પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી કેવા? માતાજીની દયાથી એ મજાના હશે, ઘરમાં મજા હશે એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. ખાસ તો તબિયત બધાની મજા હશે એની સૌથી વધારે શુભકામના છે. તો આજે મેં મારા ફોન ટેકે મૂક્યો છે કે મેં સ્ટેન્ડ તોડી નાખ્યું છે. ઓલા દિવસે ભૂલથી તૂટી ગયું છે, ખેંચવા ગઈ હતી ને. નવું લાવીશું આવું નાનું હવે, પણ નવું ક્યારનું લેવા જવાનું હતું, તૂટ્યું ત્યારનું. પણ તમને બધાને ખબર જ છે, નિમેશજીને મારા દોડા પતે તો એમના ઘરના દોડા. હું તો ક્યાંય બહાર જઈ જ નહીં શકતી. એક્ટિવા ચલાવી કેટલા દિવસ થઈ જશે મને, બહુ દિવસ થઈ જશે. બપોરની 2 ગોળી ભૂલી ગઈ હતી પીવાનું, તો પછી અત્યારે યાદ આવ્યું. એટલે આમ તો જોવા જઈએ તો સવારે બી પી શકાય. વોમેટની ને એની છે, બીજી મને નહીં ખબર. એક વોમેટની છે મને ખબર. તો બસ આખી રાત ઊંઘી નથી. હું તો એ જે કહ્યું હતું ને કે જે ફાઇલ્સવાળી જે પ્રોબ્લેમ થઈ ગઈ હતી, આખી રાત વધારે બહુ દુખાવો અને બળતરા સહિત આખી રાત માંડ નીકળી છે એવું કહું તો ચાલે. હું બસ પ્રાર્થના કરતી હતી કે વહેલા સવાર પડી જાય અને મારા મમ્મી જાય ને મારી માટે દવા ટ્યુબ કંઈક લાવી દે. બસ બાપા રે, એવી હાલત થઈ ગઈ હતી. મને એવું થાય છે ભગવાન કંઈક દર્દ આપી રાખો ને તો હું લડી શકું એની સામે. એક મટન બીજું આપી દેવાનું, આવું ના કરો, ચીટિંગ નહીં. કાલના વિડીયોમાં બધાએ હા એ જે પનીર ચિલ્લી, હા એ જે પનીર ઉપર પેલા લોટને તળી દે અને પછી એને મંચુરિયન જેમ ફ્રાય કરી નહીં આપતા, એ રહ્યું એ મને બનાવતા શીખવાનું. હા, અમે એકવાર અહીંયા જ્યાંથી ચાઇનીઝ લઈએ માર્કેટમાંથી, એકવાર અમે ભાઈના કહેવા ઉપર કંઈક તહેવાર જેવો સાઈડ માહોલ હતો એટલે એમણે કીધું બેન એકવાર આપણે પનીર ચિલ્લી ટેસ્ટ કરો. તો મેં કરેલા છે, સારા હતા. પણ એ લોકો શું બહુ સ્પીડમાં બનાવતા તો પનીર આપણે કાચું ફીલ થાય. શું લેવું બેટા? ખાવું થોડી વાર, હમણાં જ દવા પીધી ને બધી સ્મેલ આવશે. તો એને પનીર ચિલ્લી, હા એટલે શું કહેવાય. પછી એક ઓલું ખબર પનીર હોય ભાઈ એને દંડામાં લગાવીને એને શેકી દે, એક એ ટાઈપનું આવે. એટલે પછી એની ગ્રેવી બનાવી દે. ચાઇનીઝના ત્યાં બનતું હોય ને એટલે મેં જોયેલું છે. હું જલ્દી નવી આઈટમ ખાવાનો પ્રયત્ન ના કરું. આમ તો હું પહેલાં ખાતી ને, મતલબ જે ભાવતું હોય રેગ્યુલર જ્યાંથી ખાધેલું હોય એ જ ખાઉં. કારણ કે આ સુધીનો રેકોર્ડ છે, અમે નવી જગ્યાએ અખતરા કરેલા છે ને તો ડખો જ થાય. એમાં કોઈનું નહીં થતો, અમારા નિમેશજી જોડે જ બહુ થાય. શું કરવાનું? એકવાર તો હમણાંની વાત કરું તમને, 2-2.5 મહિના પહેલાંની હો. એક અમારે અસારવા ચકલા છે ને, જ્યારે હું વિહાન પ્રોજેક્ટમાં હતી તો અસારવા ચકલામાં 4 રસ્તાએ પકોડીવાળા કાકા ઊભા રહે. શ્યામ સરખા છે ને, ઉંમર લાયક છે અને બહુ લાગણીશીલ. પકોડી આપતા જાય ને, જય માતાજી બોલો બેટા, જય માતાજી બોલો, અને 2-3 તો એક્સ્ટ્રા ખવડાવી દે એનું એમને ધ્યાન ના રહે. અને અમે ખાઈ જઈએ ને એ કંઈ ઓછા નહીં, અમે લોકોએ સ્ટાફ બધું બહુ લાગણીસભર કોરી પકોડી આટલી બધી આપે. અમે એવું હતું કે અમે લોકો જ્યાં જોબ કરતા એટલે 5-5:30 જ્યારે આયોજન હોય પકોડીનું એટલે બધા સ્ટાફને જાણ કરીને પછી બધાનું ઉઘરામણું લેવાનું થાય એટલે પૈસા ભેગા કરીને, અથવા તો ઘણીવાર તો PDPC જ ખવડાવતા એટલે વાંધો ના આવતો. અને પછી આમ ક્યારેક બધાને મન હોય તો ઉઘરામણું કરી લઈએ. તો
પકોડી એમની ખાવા જતા, એટલે એ ટાઈમે તો એ તાજી તાજી લઈને આવ્યા હોય 5, 5:30 બહુ 6 વાગે, એટલે રગડો મસાલો બધું કેવું મસ્ત મજેદાર હોય, ગરમા ગરમ પાણીપુરી, એટલે એવી મજા આવે ખાવાની. હવે હમણાં 2-2.5 મહિના પહેલાં થયું એમ કે મારા રિપોર્ટને લક્ષી જ અમે સવારથી હું મારા મમ્મી નિમેશજી અમે 3 ગયા હતા. બપોરે કંઈ જ ખાવાનો મેળ પડ્યો નહોતો, એટલે કંઈક કર્યો તો નાસ્તો, પણ મને એ યાદ નહીં, પણ મને પકોડી યાદ આવે. અને કશું મતલબ મેળ નહોતો પડેલો, ગણી નહોતો. એટલે સાંજે પછી મોડું થઈ ગયું, હોસ્પિટલમાં જ કાચું 6:30 જેવું થઈ ગયું હતું. પછી અમે ત્યાંથી થોડી વાર બેઠા, બહાર પાણી વાણી પીધું, અને હું હરખ પદુડ્યો, ચલો અહીંયા સારા ચકલા અમારા કાકાની જય માતાજીવાળાને પકોડી ખવડાવો. નિમેશજી તમે ખાલી પકોડી ખાજો, બાકી શું પકોડી બનાવે. અને ત્યાર તો કાકા બનાવતા એવી પકોડી, આપણા ગાડાથી જે મસ્ત ગરમ મસાલો નાખે, પાણી એ ચટપટું. મેં દાડે થયું એમ કે અમે પોતા વધ્યો ઘટ્યો માલ વધ્યો હતો, એટલે બધી એની શીકડેલી પાણીપુરી કાચા જેવી અને કડક, અને રગડો બી પાણી બરોબર હતો. હવે ડીશ તો 3 આપી, 2 તો ખાધી, 2 જણાએ, 2નો જીવ ચાલે નહીં ખાવાનો. એટલે મને તો ભૂખ લાગી હતી. મારા મમ્મી નિમેશજી બંને એવું કાળું મોઢું કરે મારી બાજુ, આવી પકોડી ખાવા લઈને આવી હોય, એક તો ચવાતી એ નહીં, એક તો મસાલા હોય, કંઈ ખબર નહીં પડતી. હું તો એક ડીશ કહી ગઈ ને, એમને તો માંડ 2 જણાએ 5 પાણીપુરી પૂરી કરી કે હવે નહીં ખાવી. કાકાનો સ્વભાવ તો એવો જ છે, જય માતાજી કરીને બીજી 2 કોરી દીધી હતી મને. ભલે ચવાતી નથી જલ્દી, પણ દીધી હતી એ મહત્વનું છે. તો આવા મારા પકોડીના કિસ્સા. તો એ દિવસે તો નિમેશજી મારા મમ્મીએ મને હાથ જોડ્યા, હાથ ભાઈ તું કેમ ત્યાં કોઈ દિવસ પકોડી ખાવા નહીં જવાનું કે. પણ યાર હું કેવી રીતે સમજાવું, હવે પૂરી થવા આવી હતી દુકાન, મતલબ સામાન પૂરો થવા આવ્યો તો એક તો એવી પકોડી હતી, નહીંતર એ તો આવડી પકોડી બનાવીને લઈને આવો મસ્ત. અને પેલું વધુ ગટી પાણી હોય એનો ટેસ્ટ બી થોડો અલગ આવે ને. તો આવું થયું એક કિસ્સો મારો. પછી મારા નિમેશજી, હા એકવાર એમને સજેસ્ટ કરી હતી ને, અમે વસઈ જતા હતા અને એમને સજેસ્ટ કરી હતી, ત્યાં અમે પકોડી એકવાર ખાધી, ત્યાં તો 3 પાણીની હતી પાણીપુરી, અને બહુ જ મસ્ત, મતલબ મીઠું પાણી, રેગ્યુલર પાણી અને લસણનું પાણી, અને ત્યાં જ અમે હંમેશા ખાતા. એક રવિવાર એવું થયું કે વસઈ જતા હતા અમે, અને મતલબ જુઓ ને આમ તો કેટલા વાગ્યા હતા, સાંજનો ટાઈમ થવા આવ્યો હતો. એટલે દિવસે ત્યાંની મેન લારી જે અમે ખાતા એ બંધ હતી, થોડી ભૂખ લાગી હતી. તમે નવી લારી અખતરો કર્યો. લારી તો મસ્ત શણગારેલી હતી, મજાની. તો મેં તો પકોડી હશે મજાની, ભાઈએ કદાચ બોણીના ટાઈમનો જશે, બોણી કરતા જ હશે. બાપુ અમે તો એમને તો પકોડી આપ જ કરે, નાનકી મસાલો માળ થોડો નાખે અંદર, આપ કરે. એટલે અમને એમ કે બહુ થઈ હશે હવે 20-20ની, ના તોય વધારે આપ કરી હતી. હા ખાસી 10 પકોડીઓ આપી દીધી. મારે તો પેટ ભરાઈ ગયું. મેં તો ભાઈ હવે રહેવા દો. તો કે બેન હવે એક જ તમારી બાકી, તમે એકલા છો એટલે તમારે થઈ જશે 40 રૂપિયાની. બધું સારું હતું. અમે 2 માણસે 80 રૂપિયાની પકોડી ખાધી, પણ ગળે ના આવી, ના સ્વાદ આવ્યો કે ના કશું. તો એ દિવસે અમે નિર્ણય કર્યો કે નવી જગ્યાએ અખતરો કરવાનો નહીં, કારણ કે નવી જગ્યાએ અખતરો કરવાનો નહીં. તે દિવસે બી પછી અમે પાછો નિર્ણય લીધો. પછી બીજે ક્યાં આવું થયેલું છે? હા કહું, આપણે જેમાં નિમેશજી રહે છે ને, જે દાણી લીમડા બાજુ, ત્યાં ભુલાભાઈ પાર્ક 4 રસ્તા છે, ત્યાં એક ભાઈ અને એમનો દીકરો પકોડી આપે છે. તીખી તો કોના બાપાની તાકાત હોય એમના જેવી તીખી બનાવે, એવી તીખી બનાવે કે એમની અમે બહુ ખાઈએ, અને સ્વાદિષ્ટ બી, પાણીનો બી સ્વાદ બહુ મસ્ત. પછી એક માસી છે,
જેમની પાણીપુરી મારા નિમેશજીએ મને પહેલી વાર ટેસ્ટ કરાવી હતી. અને આજની યાદ છે, એટલા હરખે મને ત્યાં લઈ ગયા હતા પકોડી ખાવા ને એક પ્લેટ અમે ખાધી ને. તો તે એવું છે કે પ્લેટ બનાવીને આપે ને પાણી પેલામાં હોય બોટલમાં, અને પછી આપણે પાણી લઈને ખાવાનું. જો આગળ બેસું ને તો આગળથી અવાજ આવે, અહીંયા પાછળના રૂમમાં બેસી ત્યાં બાજુવાળાના છોકરા રોવા લાગ્યા. મારે ક્યાં જવાનું? તો એ બી પાણીપુરીનો કિસ્સા પહેલી વાર નિમેશજીએ તેની ખવડાવી હતી. ખાસી અમે 3 પ્લેટ ખાધી હતી. એક પ્લેટ આખી મતલબ એક પ્લેટ પહેલાં લીધી, બીજી પ્લેટ અને ત્રીજી, એમ કરીને 3 પ્લેટ ખાધી હતી. શું પકોડી! પછી એક બીજું પેલું એક 4 રસ્તા છે, એક ચોકડી પડે છે, ત્યાં પણ એક ભાઈ ઊભા રહે છે. એ 3 પાણીમાં છે, મીઠી, રેગ્યુલર ને લસણ. એમની બી બહુ મસ્ત, પણ યાર એ બહુ જ સ્પીડમાં બનાવે. મતલબ એક તો મોઢામાં હોય, એક વાટકામાં મેં દે ને, એક તો હાથમાં હોય, એવી પરિસ્થિતિ મારી સર્જાઈ જતી. એ 2-3 વાર ખાધી છે કાકાની, જ્યારે ઓલી બધી બંધ હોય ને ત્યારે. ટેસ્ટ બહુ મસ્ત, પણ એ જે સ્પીડમાં બનાવે એના કારણે ચાઈ ના શકાય અને પકોડીનો સ્વાદ માણી ના શકાય, આવું થતું. પછી અમે 2 માણસ બીજી ક્યાંની ખાધી છે, હા, જ્યાં હું રહું છું રાણીપમાં, અમદાવાદમાં. જ્યાં આ બધાનો એ બી પ્રશ્ન છે, બેન ક્યાં રહો છો? અમદાવાદમાં રહું છું, રાણીપમાં. તો અહીંયા બી આપણે એક મળે છે, અહીંયા આગળ સ્વામિનારાયણ 4 રસ્તા છે ને, સ્વામિનારાયણ મોટું મસ્ત મજાનું મંદિર છે, ત્યાં એક ભાઈ ઊભા રહે છે. શું પકોડી બનાવે, શું મસાલો ભરે, અને પાણીની તો શું વાવાઈ કરવું, એ બી બહુ મસ્ત બનાવે છે. તો ત્યાંની એક ફર્સ્ટ ટાઈમ જ્યારે નિમેશજીને ખવડાય ને, ત્યારે મજા એટલે નથી આવી કે એ દિવસે રગડામાં થોડો ફેરફાર ફીલ થતો હતો મને. મતલબ આમ જે એમનો રેગ્યુલર ખાટો મીઠો સ્વાદ હોય છે ને, એ નહોતો. પણ અમે ખાઈ લીધી, એમ ભાવે એવી હતી, સાવ જતું થાય એવી નથી, પણ એક પ્લેટ ખાધી. પછી એના પછી એકવાર એમને સામેથી કીધું કે તમારા ત્યાં ખાધી હતી છે ને, ત્યાં પાણીપુરી ખાવા જઈએ. મેં કીધું ચલો. તો સેકન્ડ ટાઈમ તો બહુ જ મસ્ત બની. તો અમે 3 પ્લેટ ખાધી. ભાઈ વચમાં હમણાં પાછી ખાધી હતી, ત્યારે તો અમે દહીં પૂરી એ બનાવડાવી હતી. હું કેવું ખબર, એટલે આમ બહુ ઓલું થઈ જાય, ખાવું અને પછી ખાવું નહીં. એક પ્લેટ ખાધી ઓલરેડી, એક પ્લેટ એમને ખાધી. તો મેં કીધું 5 દહીં પૂરી ખાશો? કે તું ખાઈશ ભાઈ, તું ફરી જાય છે. એટલે ના ખાઈશ, મને ભૂખ લાગી. દહીં પૂરી આવીને આવડી દહીં પૂરીઓ, 2 દહીં પૂરી ખાઈને તો પેટ ભરાઈ ગયું. પેલા એવા ગુસ્સે થાય મારું પર, તો ખાતી નહીં લઈને મારે જબરજસ્તી કંઈ કે ખાવું પડે. એક આ વસ્તુ છે. એક ત્યાંની પકોડી ખાધી છે, જેમાં બેનપણી મારી એના ત્યાં એક ભાઈ વેચવા આવે છે પકોડી ઘરે, મતલબ લારી લઈ. એમની પકોડી વાહ અને બહુ જ મસ્ત. પછી આ ન્યૂ રાણીપમાં બી એક જગ્યાની પકોડી મળે છે. એ લોકો મસાલાવાળી પાણીપુરી છેલ્લી આપે ને, એમાં લીંબુ નીચોવીને આપે થોડું, એટલે આખો સ્વાદ જ બદલાઈ જાય પાણીપુરીનો. એટલે આખી અલગ જ લાગે પાણીપુરી. ત્યાંની બહુ મસ્ત છે. કોઈ રાણીપ શાક માર્કેટમાં બી એક છે, 7 પાણીવાળી, ડેરી જોડે મળે છે. 7 કે 6 પાણી છે, મેં 1-2 વાર ખાધી છે, પણ મસ્ત હોય છે, મજા આવી જાય એવી. પછી સિવિલ ના કહેવાય એને, શનિદેવનું મંદિર છે ને, એ રોડ છે, ત્યાં રોડ ઉપર એક માસી ઊભા રહે છે પકોડી વેચવા. માસીનું નામ તો મને નહીં ખબર, હું બહુ વર્ષો પહેલાં ખાધેલી. તો જેમીનને ટોક કરવો પડે, અવાજ ધીમો રખાવા ટીવીનો. ચેનલ બદલે ને તો અલગ ચેનલમાં અલગ અવાજ આવી જાય. એટલે તો એ માસી છે, એ માસીનું એવું છે કે સ્પેશિયલ એક મસાલો મંગાવે છે લસણનો, સૂકા લસણ, અને એનું જે પાણી બનાવે એ પાણીપુરી એટલી ફેમસ છે એમની, પૂછો નહીં વાત. અને શું સ્વાદ, જબરજસ્ત. નામ સાંભળીને આપણાને તો ઓળકાર આવી ગયો પાણીપુરીનો. તમારા લોકોને ત્યાં શું કહે? અમે તો અહીંયા પાણીપુરી જ કહીએ. ગોલગપ્પા તો નહીં કહેતા અમે નોર્મલ,
પાણીપુરી જ કહીએ અથવા પકોડી કહીએ, તમારે ત્યાં શું કહેવાય કહેજો હો ને. અને બીજે તો ક્યાં, હા, જે મારા ભાવેશભાઈ રહે છે ને ત્યાં એક નાના 4 રસ્તા આવે છે, ત્યાંની પાણીપુરી એક ભાઈ વેચે છે. ભીડ બહુ હોય છે ત્યાં, જો આપણે ખાધી નથી પણ ભીડ બહુ હોય છે. પણ એની આગળ એક બીજો ભાઈ ઊભો રહે છે છાબડાવાળી લારીમાં. એની પાણીપુરી મેં ક્યારે ખાધી હતી હું તમને કહું. ચીકુવાડી એક હોસ્પિટલ છે, ત્યાં હું એક વખત બીમાર હતી. મારા ઇન્જેક્શન લેવા ત્યારે B12ના ચાલુ હતા, હમણાં 2 વર્ષ પહેલાંની વાત. પણ પછી મને સારું થઈ ગયું. પછી એકબીજાની મારું એટલું પાણી બટર તો બીજું પી, તારું બીજું આપું. આટલા ભરીને મૂકવા પડશે હો. આ ઠંડુ લાઈન મૂકી રાખ્યું છે. મમ્મી એમને મહેમાનો બહુ આવે, વારે વારે એમને ચા બનાવવાનું એ તકલીફ પડે એટલે ઠંડુ ને એવું લાઈન મૂકી રાખ્યું છે કે થોડું ઠંડુ પીવડાવી દઈએ એમ. અડધા તો બિચારા એ નહીં પીતા, અત્યારે બહુ સારું નહીં આ બધું. એટલે તો બીજા બેન અમારે રિલેટિવ થતા હતા, એ બીમાર પડે તો હું એમને લઈને ત્યાં દવા કરાવવા જતી. અને પછી એમને સારું થઈ ગયું. એમને બીજી મતલબ શું કહેવાય ગર્ભાશયની તકલીફ હતી, એટલે ખાવામાં વાંધો આવે એવો નહોતો. તો અમે બંને વળતા, એક દિવસ છોડીને એક દિવસ જવાનું હતું, ખાસું 4-5 દિવસ અમે બે વળતારો છે એ ચામડાવાળા ભાઈની પકોડી ખાતા. આમ ખાઈએ એટલે કેટલી 2 ડીશ. પછી છેલ્લા દિવસે તો પછી મેડમે પૂછ્યું બહારનું ખાવ છો એટલે એ બેને તો બિચારાએ સાચું કહી દીધું. મેં કહી દીધું હા અમે પકોડી ખાતા જઈએ, બાકી આ ઘરે કંઈક બહારનું ખાતા હોય મને ખબર નહીં, બરાબર. એ કે થોડા દિવસે પરેજ રાખશો. તો વિચારો, જે અમારે જેટલા દિવસ જવાનું હતું બધા દાડા પકોડી ખાધી હતી. છેલ્લો દિવસ એ બેનનું છેલ્લું ઇન્જેક્શન હતું અને એના પછી અમે નીકળ્યા હતા ને, અમે નારિયેળ પાણી પીધું હતું. શું સુધર્યા અમે. નારિયેળ પાણી પીધું હતું અમે. એ ભગવાન. પછી શું કે ખબર બેન કે દીદી એમના કરતાં મોટી હતી કે દીદી આપણે ક્યાં કહેવાય નહીં, આટલા દાડા કંઈ પરેજ નહીં રાખીને હવે નારિયેળ પાણી પીશું. આ તો રહેવાનું, કહું શું કરીશું. આવા તો બહુ જ કિસ્સા છે. હું કોરોનામાં જ્યારે મતલબ બીજી લાઈનમાં બહુ સિરિયસ થઈ ગયેલી હતી, બહુ સિરિયસ. એવું ગણી લો કે હવે તો પ્રભુનો વાર ખોલે અને હું ડગલા મૂકીને હારી નીકળું. અને દુખાવો એવો થાય, તકલીફ એવી થાય, કફ અટકાઈ જાય, આ બધું ઘણી બધી તકલીફો થતી એ ટાઈમે. તો એના કારણે કહું પ્રભુડ આવે તો તું લઈ લે તો સારું બાપા, બધું જીવી લીધું, બધું માણી લીધું મારા બાપા, લઈ લે હવે. એવી હાલત થઈ ગઈ. તો પછી મને ધીમે ધીમે સારું થવા લાગ્યું. તો ધીમે ધીમે ભૂખ ઉગડવા લાગી. અને ભૂખ ઉગડેલી એટલે કેવું ખાવા ભૂખ લાગે, અડધા કલાકે ખાવા માગું. અને મારા મમ્મી બિચારા હેરાને એટલા કરતી. પછી થયું એમ કે હું તો ભાઈ મારા ભાઈ સાંજે એ ગયો હોય ને કામે, એટલે હું એને ફોન કરું મમ્મીના ફોનમાંથી. મારી જોડે જે ફોન હતો એ ઓફિસનો ફોન હતો, એટલે ભાઈ અમે સમય રહેતા પાછો આપી દીધો. થોડા દિવસ જેટલા દિવસ મારી જોડે રહ્યો બંધ જ રહ્યો હતો, કેમ કે સિમ કાર્ડ ઓફિસમાં હતું. એટલે હવે થયું એમ કે હું તો ભાઈ જેમ ભૂખ ઉડી એટલે મારા ભાઈને ફોન કરું, ભાઈ આ તો કે હા. મેં તો મસાલા ચણા બટાકાવાળી 20 રૂપિયાની અને રગડાવાળી 20 રૂપિયાની. માનશો નહીં, એક દિવસ છોડીને એક દિવસ પાણીપુરી મંગાવું, એક દિવસ મંચુરિયન રાઈસ મંગાવું, અને જે મતલબ કંઈક ને કંઈક ખાવાનું મંગાવતી છું.
અને એક દિવસ તો થયું એમ, નૂડલ્સ મંગાવી, મંચુરિયન રાઈસ, અને જેમીનને ના ખાવા દો કે ના આપું કહું, હું જ ખાઈશ. તો મારા ભાઈ તો મારા મમ્મીને કે મમ્મી આ સુરેખા કઈ વળગી તમને કેટલું ખા કરે છે કે. અને જે કોવિડ પછી તો હું સ્વસ્થ થઈ અને મારું શરીર થયું હતું, મેં બંને રસીઓ બી લીધી છે. એટલે હું એવું પ્રૂફ નથી મારી પાસે, પણ મૌખિક સાંભળેલું છે લોકોના મળે. કોવિડની રસી પછી બી ઘણી બધી બીમારીઓ ઘર કરવા લાગી છે શરીરમાં. તો એ સાચું જ છે. અને હમણાં વચમાં પહેલાં વિડીયો વાયરલ થયા હતા, એ જોયા. શું એ સાચું છે? જોકે કોવિડ પછી મને શ્વાસ ચડવાની તકલીફ થઈ ગઈ છે, મને ખબર છે, કારણ કે હું સીડીઓ ચડી ના શકતી, થોડું હાંફી જતી. એમાં ને એમાં સાયકલ ચલાવીને હાંફી જતી. પણ ફરક પડ્યો તો સાયકલ ચલાવવાથી. એક આ વસ્તુ છે. ખુશીના સમાચાર કહું. પકોડીની તો વાત થઈ ગઈ. તો માસી ગોતર આ ગોળી આજે લાસ્ટ એક રહી છે સાંજની. એક ગોળી ઓછી થશે. હા, એક ગોળી ઓછી થશે. એ ડિટેલ આ પેકેટ પૂરું થવા આવ્યું. માતાજી થેન્ક યુ. जिंदगी प्यार का गीत है, इसको हर दिल को गाना पड़ेगा. जिंदगी प्यार का गीत है, इसको हर दिल को गाना पड़ेगा. આ લિરિક્સ નહીં આવડતા પાક્કા મને ગમે આવી દે એક બે લાઈનો ગમ. પછી એક શિકોતરમાનું સોંગ છે, બહુ મસ્ત છે. એમાં ગાય છે ભાઈ કે ભાઈ માં તારે તરસાવવું હોય તો મારે તરસી લેવું છે, તો રોઈ પડે એટલી હદે માં તને વળગી રહેવું છે. મારા કિસ્સામાં હવે એવું જ છે કે ભાઈ હવે તો રડાવે હસાવે કે ગમે એ કરે, પણ રાત્રે તો લિટરલી બહુ જ મતલબ બહુ રડવું આવતું હતું. બહુ રડી રાત્રે, કેમ કે દુખાવો આ બધું તો સાઈડમાં રહ્યું હતું, પણ દુખાવો એ સહન નહોતો થતો. કે જે મતલબ હોય ને એવી રીતના સૂજન આવી ગઈ છે, ચીરા પડી ગયા છે, તો બહુ અતિશય દુખાવો થતો હતો. રાત્રે એવો વિચાર આવતો હતો કે બસ કર ને માં, હવે નહીં સહન થતું બાપા, બસ કર. અને ફરિયાદ કરી, બહુ ફરિયાદ કરી. આખી રાત ઊંઘી જ નહીં, તમે એવું ગણી લો. મને ઉઠતી હતી, આમ થવું તેમ થવું, વોશરૂમ જવું. 2 વાર તો મારા મમ્મી ઉઠ્યા, મને પકડીને લઈ ગયા. અંદર ના હું જાતે જઈશ તો સૂઈ જા. કંઈક તો શાંતિ આપે ને માં. સાવ આવું થોડી એ કામ તું આટલું બધું આપીને મને સહન થાય કંઈ? તમે કહેજો. થોડું આમ દયા કરે ને, થોડું આપે, સહન થાય એટલું આપે. રાત્રે તો મેં માને દાંત પાડી દીધી. માં આવું થોડી હોય સાવ કંઈ, આવું ગાંડા જેવું દુઃખ આપવાનું મને. દીવાબત્તી કરતી હતી ને ત્યાં દાંત પાડતી હતી માને. માં આવું ના હોય બાપા, થોડું આપો ભાઈ, મારાથી સહન નહીં થતું. એક તો મારી લિપ બામ છે પિંક કલરની, તો હું લગાવું, પણ કાલ લગાવી હતી મેં. મન બી થાય લગાવવાનું, પણ મને ઘરે હોય તો એટલે નહીં. હવે લગાવતી, પહેલાં તો બહુ જ લગાવતી. મને એવું થાય કે ગળી જવું, ખાઈ જવું, કંઈ બીજું નુકસાન થઈ જાય કંઈ હાથે, એટલે નહીં લગાવતી. અને બહુ સુકાઈ જાય છે, હોઠ બહુ સુકાઈ જાય છે. પાણી પીવું છું તોય. આ દુખાવો હતો ને રાતે, આજે દુખાવો હાથનો, આ તો હું ભૂલી જ ગઈ હતી કે મને અહીંયા ગાંઠ જેવું થયું છે ને દુખાય છે. એવો અલગ દુખાવો પેલો હતો તો
અલગ જ લેવલનું ચાલતું હતું. આખી રાત નીંદર નહીં આવી તો એમાં હમણાં મમ્મીએ પછી ગરમ પાણી મૂકી આપ્યું ટબમાં, જેથી કે ગરમ પાણીમાં શેક કરીએ તો સારું રહે. મમ્મીએ પછી દવા બી લગાવી આપી. હવે મમ્મી મને હજુ બી બાળકની જેમ જ સાચવે, મને નવડાવું બધું એ જ કરે. હમણાં થોડા દિવસથી સારું છે તો જાતે મારા કામ કરી લો, બાકી એ જ કરે. કારણ કે પહેલાં 3 દિવસ તો એવું થતું હતું કે ઘર તો તમે મારું જોયેલું જ છે, હું રસોડામાંથી માતાજીવાળા રૂમમાં ચાલતા જતા બેસી જતી હતી. મતલબ એવું થતું હતું પડી જઈશ તો, એટલે બીવાય કે બાથરૂમમાં પગ લપટી જાય કંઈ આ ના, એટલે એમ. તો થોડું પાણી ભાવતું થોડું, અને ખાવા આમ પેલું હોય ને ઢીલું તો ખાવાનો જીવ થાય. બાકી બહુ ચાવવાનું થાય ને તો તાકાત કરવી પડે એવું લાગે. અહીંયા દુખાય છે, આ બે છે ને અહીંયા, એ ત્યાં તો મને કંઈ કર્યું જ નથી છોકરી, તોય નવરું એ કે હું શું કામ રહી જાઉં, મેં બી દુખુંગા. હરીફાઈ લગાવે એકબીજા સાથે. હાય માસી ગોતા. તો એટલે મમ્મીએ આદુ બી નહોતું નાખ્યું ચામાં, એકદમ મોડીને એવી ચા બનાવી હતી મારા માટે. પણ હવે મેં ચા બહુ ઓછી કરી નાખી છે. એક રકાબી મેં અડધી મતલબ ચા નાખવાની, નહીં તો હું 3-4 રકાબી ચા પીતી હતી. પણ આ વખતે જ્યારની એડમિટ થઈને આવી છું ને તો ખાંસી એવું ગણો ને ધીમે ના વધ કરી દઈશ, સાવ બંધ કરી દઈશ. કે હું નહીં ચાહતી કે એક તો મારા કારણે ઘરના સફર કરે, મારે બસ મસ્ત સ્વસ્થ તાજું માજું ઘોડા જેવું થઈ જવું છે. ચોટીલા ડુંગરો ચડી જાવ છે, ધમ ડાયરેક્ટ નીચેથી ઉપર, ડાયરેક્ટ ચામુંડમાની સામે જઈને ઊભું રહેવાનું, જય માતાજીમાં એવું કહેવાનું જઈને તરત. સુંદા માતા છે ને એ પણ મતલબ એ બી ચામુંડમાનું સ્વરૂપ છે ને, બધું એ જ છે ને. ચામુંડમાના 4 ધામ જે છે તમને લોકોને ખબર છે એક સાથે આરતી થાય? કમેન્ટ કરજો હો ને. મેં યુટ્યુબમાં જોયેલું છે, મને નામ નહીં યાદ. એક સુંદા માતા ને એક ચોટીલા ચામુંડા, પછી કોયલા ડુંગર તો ચિકોતરમાં. બધું આમે યાદ નહોતું રહેતું ને. હવે તો કંઈક આવું હું મગજ ઉપર પ્રેશર આપું તો જ્યાં દુખતું હોય ને ત્યાં પ્રેશર જાય. મતલબ આમ એવું થાય કે મારા મગજને એવું છે કે હવે એ વસ્તુઓ પર ધ્યાન આપે જ્યાં દુખાવો થતો હોય તો હું એને બહુ ઉલ્લું બનાવીશ. જ્યાં વિડીયો બનાવવા બેસું ને તો એને ખબર જ ના પડવા દઉં. પણ તમને લોકોને તો કહેવું જ પડે જે થતું હોય, એટલે એને પાછી ખબર પડી જાય. બાકી તો બસ સિગોતરમાની દયા રહેશે, મારી કુળદેવી ચામુંડમાં. બસ હવે તો ખમૈયા કરો માં, ખમૈયા કરો બાપા. તો અને બધાને સાથ સહકાર માટે ખૂબ આભાર, અને બધાના આશીર્વાદ માટે ખૂબ આભાર. તમારા આશીર્વાદ જ છે કે હું ટકી રહી છું, વાંચું. બધા દવાઓ તો બાપા પ્રભુડા. મારા બધા કેન્ડિડેટ જે દિવ્યાંગો હતા ને ભાઈ બહેનો, હમણાંથી બધાને જેમ વિડીયો મળે છે, મેસેજ આવે છે, ઓ મેડમ તમે બીમાર થઈ ગયા, તમને આવું થઈ ગયું, કેવી રીતે? તમારા આશીર્વાદ છે તમારી સાથે, તમે સારા થઈ જશો, તમે ચિંતા ના કરો બેન. કેટલા બધાના મેસેજ, ઘણાએ તો મને દીકરી બનાવેલી, ઘણા કેન્ડિડેટો મને એટલું સારું રાખતા ને, ફોન કરે અઠવાડિયે એકવાર, કે હું ઘણીવાર ઉપાડું નહીં, મેસેજ કરે, તબિયત પૂછે, બધી રીતે. આમ અડધાને તો ફોન ના ઉપાડે, મેસેજ કરે, બેન કશું કામ નહીં, તમારી તબિયત પૂછવી હતી. એવું કે કંઈક વસ્તુ થઈ છે
હું તો વિડીયો હમણાંથી તો એક માંડ બનાવું નિમેશ જેવું તો એમના ફોનમાં. પણ ફોન છે ને આપણે કાને રાખીએ કોઈના ફોન ગરમ થઈ જાય છે, એટલે હું એનાથી એમ માપની દૂરી રાખું. વિડીયો જોવા હોય તો થોડો દૂર રાખું. બાકી તો ખાવા બેસું ત્યારે પિક્ચર એવું જોઉં, કંઈક કરતી હોય ત્યારે અંદર પિક્ચર કાર્ટૂન એ બધું જોયા કરું, એટલે મગજ ફ્રેશ રહે. બાકી ઊભા રહો તમને ત્યાંની પકોડી બહુ ભાવે? રગડાવાળી ભાવે કે ચણાવાળી ભાવે કે પછી સાદી મસાલાવાળી, દહીં પૂરી, સેવ પૂરી? પછી ઘણી જગ્યાએ ખજૂરનું પાણી બી આપતા હોય, તો તમને ત્યાંની પકોડી બહુ ભાવે? અને છેલ્લે ક્યારે પકોડી ખાધી હતી? કમેન્ટ કરજો હા ને. ચાલો હું થોડીક વાર થોડું ખાઈ લઉં, પછી થોડી વાર સૂઈ જઈશ. ઓકે ચાલો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ.